પરબ્રહ્મણે નમઃ। શાસ્ત્રમાં અનેક જગ્યાએ હાલતા ચાલતા પરમેશ્વરના સ્વરૂપોનું વર્ણન છે। જેમ કે માતાને પરમેશ્વર કીધા, પિતાને પરમેશ્વર કીધા, પતિને પરમેશ્વર કીધા, ગુરુને પરમેશ્વર કીધા। તો આ બધા જે વર્ણનો છે તેના પાછળનું એક રહસ્ય એ છે કે જ્યાં જ્યાં પરમેશ્વરપણાની ભાવના છે ત્યાં આપણે આપણી બુદ્ધિને વિરામ આપી દેવાનો છે। યાદ રાખો, જેમ કે માતા અને પિતાને પરમેશ્વર કીધા છે તો માં આવી હોય તો જ હું સેવા કરીશ, પિતા આવા હોય તો જ હું એને માનીશ। પરમેશ્વર વિશે ક્યારેય આપણે આવી ભાવનાઓ કરી નથી કે પરમેશ્વર આવા હોય તો જ માન્ય છે, પરમેશ્વર આવા હોય તો માન્ય નથી। જેમ પરમેશ્વરનો અવગુણ આપણે ગ્રહણ કરતા નથી ત્યાં આપણે એવું માની લઈએ છીએ કે મારી બુદ્ધિ બહુ ટૂંકી પડે આ તત્વને સમજવા માટે, હું એને પ્રણામ કરી શકું, હું એની ઉપાસના કરી શકું, હું એનું ભજન કરી શકું, એની આલોચના નહીં કરી શકું। એવી જ રીતે જ્યાં જ્યાં જેના માટે પરમેશ્વરપણાનું વિધાન છે ત્યાં ત્યાં તે લોકોએ પોતાની બુદ્ધિને વિરામ આપી અને નિર્દોષ ભાવે પોતાનું આત્મકલ્યાણ કરવા માટે તેમની દોષ બુદ્ધિ રહિત થઈને સેવા કરવી જોઈએ। આ જ સૌથી મોટું પરમેશ્વરપણાનું પ્રતિપાદનનું કારણ છે। આ વાતને જરૂર શેર કરજો। આમાંથી ઘણા બધાનું આત્મકલ્યાણ થાય એવું છે અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।